માતાજી મિત્રો, ફરીથી આપણે શૂટિંગ માટે પહોંચી ગયા છે. એક ઉત્તરાયણનો વિડીયો પેલો શૂટિંગ કર્યો હતો. ઉત્તરાયણ પછીનું આ બીજું શૂટિંગ છે અને આપણે ફાઇનલી આપણા તમામ મિત્રો હાજર છે. અને આજે એક આખી અમારી ધનેકાડાની છોરું ટીમ નવા એવા લુક સાથે તમને જોવા મળશે. એટલે અમારી સાથે બન્યા રહેજો. અને વિડીયો તમે જોઈ લીધો છે એટલે વધારે કહેવાની જરૂર નથી. એમ છતાં ના જોયો હોય તો ધનેકાડાના છોરું ચેનલમાં જઈને વિડીયો જોઈ લેજો. અને વ્લોગ જોવાનો બાકી હોય તો ડીએનસી ઓફિશિયલ વ્લોગમાં જઈને વ્લોગ જોજો અને સપોર્ટ કરો એવાનો સપોર્ટ કરતા રહેજો. અને જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વધુને વધુ અમારો વિડીયો શેર કરજો, લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને અમારી સાથે બન્યા રહેજો. અમે કઈ રીતે શૂટિંગ કરે છે, કઈ રીતે અમે અમારી સ્ટોરી મેનેજ કરે છે અમારા એક્ટરો, તે જોવાનું ભૂલતા નહીં. તમે અમારી સાથે બન્યા રહો, તમને અમે લાઈવ શૂટિંગ બતાવશું. તૈયાર થઈને અમારે મેન ભાગડી પહોંચવાવાળા છે ને અમારે એક્ટરોની, એ આર્યા હા દો ક્યાંક ને હા હા બોતેરા છે. પટો થોડુંક છે ને નટા ફાળીઓ તમારે મોટો લાવવાની જરૂર છે. હશે જ નાનું પડે છે. હા હા એટલે મારે હું લેતો આવે ને ફરી રેડી દબાઈ નાખીશ. અને હમણાં આપણે કેમેરામેન બેઠા છે. શું વિચારો છો? અને હમણાં આપણે તો નવા કડવોદી આવ્યા છે. કડવાદી શું કહેશો? ફોલો ના કરવાનું હોય, સબસ્ક્રાઇબ લાઈક કરો. હા. અને હમણાંથી આપણે ડોમરોથી લાલ ભાગડીવાળા ડોમરાથી શું કહેવું તમારું? નવા અંદાજમાં આવ્યા છો. વાહ, ઉતરીને નથી તો સાંકડો ભમાડવા બેસી ગયા છે હમણાં તો. લ્યો લ્યો કર્યું બધું બાફ્યું. આજે મિત્રો જો અમારા રાકુજી ભાગડી બદલાઈ છે. રાકુજી તમે શું કહેવા માંગશો? બે શબ્દ કહેશો. પાઘડી બદલાઈ છે એટલે આમ ફિલિંગ થોડી. તો ભાઈઓ હવે આ જનકવાડાના છોરું ટીમ હેડી છે આપણે શૂટિંગ માટે. તો હવે શૂટિંગ માટે આગળ જઈ રહી છે. તો બ્લોગમાં બન્યા રહો. અને આ થોડુંક ડિસિઝન લે રહ્યા છે કે શું કરવું એમ. બીજા પાછળ આવે રહ્યા છે. તો બ્લોગમાં બન્યા રહો અને બ્લોગમાં લાઈક કરો, શેર કરો. જનકવાડા છોરું ટીમ જો આ લ્યો. હવે આપણે શૂટિંગ કોણ કરશે તાર? એમાં જો આ ગાડી પાસે સાઈડ જઈને બોલી ગઈ. બોલો ને સાઈડ જી એટલે આ તો એમાં લાઈન છે પાછી. જલ્દી ને પાછું મોટું આવ્યું છે ને આગેવાન ને ઓગળી ઉતરી એટલે જો બે મોટો થઈ ગયો છે. કોણ હમણાં કરા કેરા શેટો રે. હવે મારે તો ચેત આવું, હું તો બ્લોગ વાળો કેવરું. તો મિત્રો આપણને બ્લોગ કેવો લાગ્યો છે લાઈક કરજો. લ્યો કડવાથી નોમ રાખ્યું છે કો. અઠવાડિયા પેલું ઓલા ખબર ઓલા કારીગર નું બૂથ માર્યું હતું ને, ઈ હવે પૂરા થવા આવ્યા હતી. આપણ પાછા ધંધે તો કોઈ લઈ ના થઈ જ જાય પૂરા. એ ખર્ચા જોઈને કરતા હોત તાર. જો આપણે તો જોવે પાછું. વાત સાચી છે પણ હવે તો વળે પાછું ચેક વળે ને તાડું પાડવું પડે. પાડવું પડે ના કે એમ થોડું કરે એડે. ચલો આ મારો છે આટલા બધા પૈસા તમે ક્યાંથી લઈ ગયા? ચોરી કરી હોય મેં. ઓહો આ તો પાછા એક તો હમું તો બોલશી જ નહીં પાછા. ચમ કે આપણે અહીંયા હમું આવતું નથી પાછું. તો ખબર નહીં હોય બટાકા ભરાય અહીંયા લઈને આવરો. 5000 આલો કન 5000 આલો. તમને માં મહેનત કરો, ધંધા કરો. અલ્યા ભાઈ ધંધા જ કરો છો પણ આ થોડી જરૂર પડી છે કીધું આ 5000 આલો. તો જરૂર પડી તમારે તો ચાર બેન જરૂર નથી પડતી. તાર તો હું તો જરૂર જ હોય છે. તો માલવાના કે નહીં? કોઈ આલ્યા છે પાછા લઈ લે. એટલે હા અમે તો પાછા હાલ છે પ્રા અમારા આબાના થી પોટલા સુધી આબાના. લોટરી તોણી લોટરી. શું લોટરી તોડી છે? લોટરી તોણી એટલે હવે આવશે ખૂબ બધા. હવે ખૂબ હતા આવશે એમ. એટલે મજૂરી કરો. મજૂરી તો કોઈક પોસ્ટ પછી ભાડશે ને ભિખારી થાય છો. ભિખારી તમે તો એટલે ઓમ તમારે હાલવા ના હોય ને તો ખોટો મેણા મારી મત નાખો. તો આ એમને મહેનત ના પૈસા છે. એમને ન થયા તો અમે મહેનત ના માગો. અમે મહેનત ના માગો છો તો હે? અમે મહેનત જ માગો. 4 મહિના છે તમારી એ બાકી હતા ખબર છે 500 રૂપિયા તો. યા કોઈ દાડો ભાલ્યા છે. આઠોના લઈ ગયો નથી મારી પાસે જ બાકી. અલા પણ બાકી થી તો હાલો. આઠોના નથ લઈ જાય. થોડોક લોસો મરાઈ ગયો મિત્રો. આવો ભાઈ પછી ઓમ લઈ ગયો ઓમ કરી ગયો. ઈ હવે પૂરા થવા આયા થયો.
તમે આ ભાઈ કે અમારો ફોટો પાડો બોલો હવે અમારે જ છે આવું એની પૈસા ક્યાંથી લાયા છે આટલા બધા હે પણ એ હવે ભાગવાય છે મારા કે માગવાત છે પણ આલસી ને પાછું ઓય થોડું તારે બોલવાનું છે હું કહીશ ને આ ભાઈઓ ડિસિઝન લેરા છે કે શું કરવું એમ આગળ સ્ટોરી ચમચમ સ્ટોરી વધારવી આપણે હવે થોડું વસમાં નહીં આવ્યા તો ચમકે હવે આપણે થોડાક સાઈડમાં થતા રહે મિત્રો ચમકે હવે આપણે બ્લોગ વાળા કેવરા અને ઓલા શૂટિંગ વાળા કેવરા કેટો રે થોડો ઓ માય એ કડવા કડવા થાપાયું માતાને મો થાપાયું તો મારા ગળાને મુમરી તો તારા બાને સુધાઈ પૈસા તો બધું કરવું પડે અલે પણ કોકને મારી ઓમે જો જલુદી આ એને તો પાછો જલમ જૂઠો છે ખબર છે ને તમને મારે થોડી જરૂર હતી એટલે એક ઠકણેથી લાયા હતા ને પાછા હાલવા પડી એમ છે એટલે હું તમે 4 દાડોથી પાછા આવ્યો થોડો કટ મારવામાં આવ્યો છે એમ તો મારી મોની મત જો એમ કે રાખ તરત મોની મત દો ને હોપ વાળી પડશે એમ અમારે એક મિત્ર ધોવા માટે આવ્યા છે જો શૂટિંગ કેવી રીતે કરો છો એમ કેમેરામેન વાળી પાસે હમણાં ફોટા પાડવા માંડ્યો અમારા મિત્ર થોડો ગોટાળો વાલ્યો છે એટલે હવે પાછો સુધારવા માટે વળી પાછું નવું શૂટિંગ કરે છે બોલો આ ત્રીજો કટ છે અમારે 10,000 આવે રસમ થાપના છોડો આ એ પાછા શીખવાડવા થોડ્યા આયા કો તો શીખવાડવું પડે યાર તો ભાઈ સરપંચને ના ફેરવી નાખો ક્યાં દેવાનું એ રીતે વાત કરો હમણાં પાછો લેબડા ભારો થોડ્યો જ આવે હારો એકલો પાછો માલ ખાય બધા થાપ ખાય મોકડો આ તો મોકળે લાકડું થડ્યું એવું કર્યું ઓએ એ હડાઈ લે